નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ આખું ચેપ્ટર એસ વિભાગના તત્વોના. એની અંદર પણ આપણે વાત કરીએ સમૂહ એક જે છે એના જે ગુણધર્મો છે એના વિશે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે સમૂહ એક છે એની અંદર લિથિયમથી લઈ અને જેમ જેમ નીચે જતા જઈએ એમ પરમાણુની ત્રિજ્યામાં વધારો થતો જાય છે. એટલે લિથિયમ પછી આવશે સોડિયમ, છેલ્લે ફ્રાન્સિયમ સુધી. તમે જોશો ને તો ઉપર જે છે કદ કેવું છે, નાનું છે. જેમ જેમ નીચે જાવ એમ કદમાં શું થઈ જાય છે? વધારો થતો જાય છે. એટલે કે પરમાણુના કદમાં શું થાય છે? વધારો થતો જાય છે. અને વધારો થવાનું મુખ્ય કારણ એવું છે કે એની બહાર જે છે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ ઇલેક્ટ્રોનને સમાવવા માટે નવી કક્ષકો અંદર ઉમેરાતી જાય છે. અને આ નવી કક્ષકો ઉમેરાય છે મિત્રો એટલા માટે કે કદમાં શું થાય છે? વધારો થાય છે. અને આ કદને હિસાબે અને બીજું એની ધ્રુવીકરણ શક્તિના આધારે આજે આની અંદર ઘણા બધા અનિયમિતતા જોવા મળે છે. એટલે કે આપણે આજે એવી વાત કરવાની છે કે જે આપણા જે સમૂહ એક છે આલ્કલી ધાતુમાં જે લિથિયમ છે એ લિથિયમ છે એ પોતે અનિયમિત ગુણધર્મ ધરાવે છે. અનિયમિત ગુણધર્મો બે પ્રકાર જોવાના છે. લિથિયમ જે છે ને એ પોતાના સમૂહમાં, એટલે કે લિથિયમ છે પોતાનો સમૂહ છે, એટલે કે આ સમૂહ છે ખરેખર લિથિયમ જે સમૂહ છે એના જેવા જ બધા ગુણધર્મો ધરાવતા હોવો જોઈએ. એમાં મોટાભાગના ગુણધર્મો એ પોતાના જેવા ધરાવે છે અને ઘણા બધા ગુણધર્મો જે છે એ આનાથી કેવા ધરાવે છે? ઉલટા ધરાવે છે. તો એ ઉલટા ધરાવે છે તો કોના જેવા ધરાવે છે? તો એની બાજુનો જે સમૂહ છે એના એક તત્વ સાથે ધરાવે છે. તો એની આપણે વાત કરવાની છે. તો કે આપણે એવું કહી શકીએ કે લિથિયમ છે એના અનિયમિત ગુણધર્મો હોવાનું મુખ્ય કારણ એવું છે કે એની જે પાયાની અંદર જે મુખ્ય કારણ રહેલું છે એ મુખ્ય કારણ એવું છે કે એક તો એનું નાનું કદ છે. આપણે જાણીએ કે સમૂહમાં જેમ જેમ નીચે જઈએ એમ કદમાં વધારો થતો જાય છે. પણ અહીંયા જે લિથિયમ છે એનું કદ બીજાના સાપેક્ષમાં કેવું છે? નાનું છે. એટલે કે અહીંયા તો લિથિયમનું જે કદ છે એ મહત્વનો ભાગ ભજવે છે. લિથિયમનું તો નાનું કદ છે. બીજું છે એની ધ્રુવીભવન શક્તિ. હવે આગળ પણ આપણે વાત કરી કે મિત્રો ધ્રુવીભવન શક્તિ કોને કહેવામાં આવે? તો કે ધ્રુવીભવન શક્તિ એટલે એવી કે માનો કે લિથિયમ જે છે એ માનો કે ધન અવસ્થામાં છે તો લિથિયમનું કદ તો એક તો નાનું છે. હવે એની આજુબાજુમાં કોઈ પણ માનો ઋણ આયન રહેલો હોય, મને તો સિમ્પલ મેં વાત કરું આયોડિન, તો આયોડિન ઉપર કેવો ચાર્જ છે? માઇનસ ચાર્જ છે. અને એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે અને આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે. એટલે અહીં એવું કહી શકાય કે અહીંયા ધન આયન વડે ઋણ આયનના ઇલેક્ટ્રોન ધન આયન વડે શું થાય છે? ખેંચાણ થાય છે. અને ખેંચાણ થાય છે એટલા માટે આની જે ઇલેક્ટ્રોનનું જે વિભાજન છે એટલે કે ઇલેક્ટ્રોનની જે વહેંચણી છે એમાં શું થાય છે? ડિસ્ટર્બ થઈ જાય છે. અને ડિસ્ટર્બ થાય છે એને મિત્રો શું કહેવામાં આવે છે? ધ્રુવીભવન. અને લિથિયમ છે એ સૌથી વધારે ધ્રુવીભવન શક્તિ ધરાવે. એટલા માટે કે ઋણ આયનનું કદ મોટું હોય, ધન આયનનું કદ નાનું હોય, એટલે કે એની આસપાસ ઘણા બધા લિથિયમ આયન છે પોતે ગોઠવાઈ જાય છે, જેથી કરીને એની ધ્રુવીભવન શક્તિ કેવી હોય છે? ઊંચી હોય છે. અને આ બે કારણને કારણે એટલે કે નાનું કદ અને ઊંચી ધ્રુવીભવન શક્તિને કારણે આ જે લિથિયમ જે છે એને છે એ અનિયમિત પોતે ગુણધર્મો ધરાવે છે. હવે અનિયમિત ગુણધર્મો ધરાવે છે કેવા ગુણધર્મો? તો કે લિથિયમ સંયોજનો છે ને એ પહેલા ખરેખર એનો જે બંધ છે એ કેવો હોવો જોઈએ? આયોનિક બંધ હોવો જોઈએ. તો લિથિયમ જે છે એ હંમેશા કેવો બંધ ધરાવે છે? એ સહસંયોજન લાક્ષણિકતા ધરાવે છે. લિથિયમના જેટલા પણ સંયોજનો જો તમે જોશો ને મોટા ભાગના સંયોજનોની અંદર એનો બંધ કેવો હોય છે? સહસંયોજક પ્રકારનો હોય છે. અને આયોનિક બંધ, સહસંયોજક બંધ, આ બંધ વિશે તમને ખબર છે. એટલે કે લિથિયમના સંયોજનો છે કેવા પ્રકારના વલણ ધરાવે છે? તો કે સહસંયોજક પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. વધુમાં આ જે આ એનું નાનું કદ અને ઊંચી ધ્રુવીભવન શક્તિને કારણે લિથિયમના જેટલા પણ સંયોજનો છે એ બધા સંયોજનો કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય એટલે કેવા કાર્બનિક દ્રાવકો? તો કે કાર્બનિક દ્રાવકોની જો વાત કરવામાં આવે ને તો કે ઇથેનોલ, એસિટોન, ઇથાઇલ એસિટેટ, પીડીડી, આવા ઘણા બધા છે. આ બધા કાર્બનિક કહેવાય છે. ઓલરેડી આગળના લેક્ચરની અંદર વાત કરી ચૂક્યા છીએ. તો આવા બધા કાર્બનિક દ્રાવકોના અંદર દ્રાવ્ય થવાનું મુખ્ય કારણ એવું છે કે એનું રહેલું નાનું કદ અને ઊંચી ધ્રુવીભવન શક્તિ. વધુમાં લિથિયમ જે છે એ પોતાના સમૂહ જેવા તો ગુણધર્મો નથી ધરાવતો, પણ એ પોતાના સમૂહ કરતા કંઈક અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. સિમ્પલ જેમ કે લિથિયમ છે મેગ્નેશિયમ સાથે વિકર્ણીય સંબંધ ધરાવે છે. આ શબ્દ સમજવા માટે આપણે વાત કરીએ તો અહીંયા સમૂહ 1 છે અને અહીંયા હું સમૂહ 2 લઉં છું. તો સમૂહ 1 મિત્રો એટલે સમૂહ 2 માં તો અહીં પહેલું તત્વ આપણે લખીએ તો લિથિયમ છે, પછી સોડિયમ છે અને પોટેશિયમ છે. અહીંયા આગળ જાવ તો અહીંયા શું આવશે? બેરિલિયમ. અહીંયા શું આવશે? બીજું મેગ્નેશિયમ.
આવી રીતે સમૂહ 1 અને 2 કહેતા છે. હવે આપણે એવું કહીએ કે લિથિયમ જે છે એ લિથિયમ છે એ પોતે પોતાના સમૂહ જેવા ગુણધર્મો બહુ ઓછા ધરાવે છે. બીજું આ લિથિયમના ગુણધર્મો કોના જેવા હોય તો કે બાજુનો સમૂહ એટલે સમૂહ 1 અને બાજુનો સમૂહ એટલે સમૂહ 2 એનું બીજું તત્વ ઉપરથી આ બીજું તત્વ એટલે શું છે આ મેગ્નેશિયમ. અને આમ જોઈએ ને તો આમ જોવો તમે આ કેવો સંબંધ છે ક્રોસ સંબંધ છે. એટલે કે આને કેવું કહી શકાય લિથિયમ છે એ મેગ્નેશિયમ સાથે વિકર્ણીય સંબંધ ધરાવે છે. આને શું કહેવાય વિકર્ણીય સંબંધ. અને આ વિકર્ણીય સંબંધને કારણે મિત્રો લિથિયમ છે એના ઘણા બધા ગુણધર્મો છે એ મેગ્નેશિયમને મળતા આવે છે. તો પહેલા આપણે વાત એવા કરશું તો લિથિયમ છે એ તો અનિયમિત ગુણધર્મ ધરાવે છે. આપણે પહેલી વાત તો આપણે પોતે એના સમૂહ જેવા નથી ધરાવતા એની વાત કરવાની છે. બીજી કરવાની છે એને આપણે મેગ્નેશિયમ જેવા ધરાવતા. પહેલી આપણે એની શરૂઆત કરીએ મેગ્નેશિયમ જે આપણે વાત ચાલુ કરી તો મેગ્નેશિયમ જેવા કેવા ગુણધર્મ ધરાવે છે અને પછી વાત કરીશું પોતાના સમૂહ કરતા એ પોતે અલગ કેવી રીતે ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો અહીંયા જે છે એ તમે વાત જો કરો તો લિથિયમ છે એનું કદ કેવું છે એકદમ નાનું છે. અને આ નાના કદને કારણે લિથિયમની જો એની પરમાણુ ત્રિજ્યા માપવામાં આવે તો લિથિયમની પરમાણુ ત્રિજ્યા મતલબ આવડી છે અને એ કેન્દ્રથી એટલું અંતર છે અને એ પરમાણુ ત્રિજ્યાનું માપ કેટલું છે 152 પાઇકોમીટર જેવું છે. પણ જ્યારે મેગ્નેશિયમની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ છે એની પણ પરમાણુ ત્રિજ્યા કેટલી જોવા મળે છે આટલી જોવા મળે છે. એ કેટલી જોવા મળે છે 160 પાઇકોમીટર. તો અહીંયા જુઓ મિત્રો કે લિથિયમની પરમાણુની સાઇઝ અને મેગ્નેશિયમની પરમાણુની સાઇઝ લગભગ કેવી બે થાય છે એક સરખી થાય છે. લગભગ કેવી થાય છે એક સરખી. તો એક તો કારણ આ છે કારણ કે શા માટે જો આપણે પ્રશ્ન એવો છે કે લિથિયમ છે એ મેગ્નેશિયમ સાથે શા માટે વિકર્ણીય સંબંધ ધરાવે છે. તો એનું મુખ્ય પહેલું કારણ એવું છે કે લિથિયમની પરમાણુ ત્રિજ્યા અને મેગ્નેશિયમની પરમાણુ ત્રિજ્યા લગભગ કેવી છે એક સરખી છે. બીજી વસ્તુ કે જ્યારે આમાંથી એક ઇલેક્ટ્રોન તમે દૂર કરો કે લિથિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો તો એમાંથી શું બનશે Na પ્લસ એટલે કે આયોનિક ત્રિજ્યા બનશે. તો લિથિયમની આયોનિક ત્રિજ્યા માપવામાં આવે તો એ કેટલી આવે છે 76 પાઇકોમીટર. અને જ્યારે મેગ્નેશિયમ છે મિત્રો તો મેગ્નેશિયમમાંથી હું માની લો બે ઇલેક્ટ્રોન દૂર કરું ત્યારે એની 50 કેવો હશે +2 એટલે કે એની આયોનિક ત્રિજ્યા જોવામાં આવે એ કેટલી આવે છે 72 પાઇકોમીટર. તો અહીંયા બે અવરોધન એની પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ તો પણ ભલે અને એની આયોનિક ત્રિજ્યાની વાત કરીએ તો પણ ભલે. એટલે કે લિથિયમ અને મેગ્નેશિયમની પરમાણુય આયોનિક ત્રિજ્યા બંને કેવી છે એપ્રોક્સિમેટલી સેમ છે. અને એપ્રોક્સિમેટલી સેમ છે એટલા માટે લિથિયમ છે એ ઘણા બધા એવા ગુણધર્મો છે જે કોની સાથે મળતા આવે છે મેગ્નેશિયમ સાથે મળતા આવે છે અને જેને આપણે લિથિયમના મેગ્નેશિયમ સાથેના વિકર્ણીય સંબંધ કહેવામાં આવે છે. તો આ સંબંધ કેવા પ્રકારના છે તો એની વાત કરવામાં આવે તો લિથિયમ અને મેગ્નેશિયમ સમૂહના અન્ય એટલે લિથિયમ છે અને એ પોતાનો સમૂહ 1 અને મેગ્નેશિયમ છે એ સમૂહ 2 અને એના સમૂહ કરતા જેટલા પદાર્થો છે બાકીના લિથિયમની બીજા તત્વો સોડિયમ પોટેશિયમ એ બધા અને મેગ્નેશિયમની અંદર આની અંદર સમૂહમાં તો કેલ્શિયમ પોટેશિયમ બેરિયમ આ બધા સમૂહ છે એ અન્ય તત્વો કરતા સખત હોય છે અને બીજા કેવો હોય છે વજનમાં હલકા હોય છે. એટલે કે લિથિયમ છે એ પોતાના સમૂહમાં એ કેવો હોય છે બીજા તત્વોના પ્રમાણમાં કેવો હોય છે એક તો સખત હોય છે બીજો કેવો હોય છે વજનમાં હલકો હોય છે. પણ મેગ્નેશિયમમાં પણ એવું હોય છે મેગ્નેશિયમ પોતે પોતાના સમૂહમાં કેવું હોય હલકો અને બીજું કેવું હોય છે સખત હોય છે. બીજી વાત કરીએ લિથિયમ અને મેગ્નેશિયમ છે એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ કરે છે. આગળ આપણે પણ શીખી ગયા છીએ. શા માટે પાણી સાથેની પ્રક્રિયાઓ આપણે જોઈ હતી ત્યારે આપણે જોયું સમૂહ 1 અને 2 માટે બંને માટે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ શીખી ગયા છીએ કે લિથિયમ છે અને મેગ્નેશિયમ છે એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ કરે છે. એટલે તો પાણી પ્રક્રિયા જોઈએ ને તો બહુ ધીમે ધીમે પ્રક્રિયા કરશે બહુ ફાસ્ટ પ્રક્રિયા કરશે ને બીજા તત્વોની જેમ પોતે ફાસ્ટ પ્રક્રિયા કરશે. વધુમાં મિત્રો લિથિયમના ઓક્સાઇડ અને મેગ્નેશિયમ લિથિયમના ઓક્સાઇડ અને એના હાઇડ્રોક્સાઇડ એવી જ રીતે મેગ્નેશિયમના ઓક્સાઇડ અને મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ છે એ પણ પાણીમાં કેવા હોય છે ઓછા દ્રાવ્ય હોય છે. તમે જોજો મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવાની કોશિશ કરશો ને તો એ દ્રાવ્ય થશે પણ કેવું થશે ખૂબ જ ધીમે ધીમે થશે. એવી જ રીતે તમે લિથિયમ હાઇડ્રોક્સાઇડ લો ને તો એ પણ પાણીમાં દ્રાવ્ય કેવું થશે ખૂબ જ ધીમે ધીમે થશે. એટલે એવું કહી શકાય કે લિથિયમ અને મેગ્નેશિયમ છે પાણીમાં શું કરે કે જે છે એ કેવું છે પાણી પ્રત્યે ઓછા પ્રતિક્રિયાત્મક છે અને ઓછા પ્રતિક્રિયાત્મક હોવાને કારણે પાણીમાં એ ઓછા દ્રાવ્ય થાય છે. એટલે લિથિયમના ઓક્સાઇડ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ એવી રીતે લિથિયમના હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ પાણીમાં કેવો હોય છે ઓછા દ્રાવ્ય હોય છે. અને આ ઓછા દ્રાવ્ય હોવાનું કારણ એ શું છે એનો વિકર્ણીય સંબંધ છે. વધુમાં લિથિયમ અને મેગ્નેશિયમના જે ઓક્સાઇડ છે એને ગરમ કરવામાં આવે તો વિઘટન પામે છે. એટલે કે લિથિયમનો ઓક્સાઇડ એટલે માની લો કે લિથિયમ છે એનો ઓક્સાઇડ છે ને એને તમે ગરમ કરો તો એ શું થઈ જાય પોતે વિઘટન પામે છે. એવી રીતે મેગ્નેશિયમ છે એનો ઓક્સાઇડને તમે ગરમ કરો તો એ શું થઈ જાય વિઘટન. જેમ કે ઓક્સાઇડ છે આ પણ ઓક્સાઇડ જ્યારે તમે ગરમ કરો તો વિઘટન પામી જાય વિઘટન પામે ઓક્સિજન દૂર થઈ જાય મેગ્નેશિયમ છૂટો પડી જાય
અને બીજું સંકેલન બનાવી નાખે. તો કે લિથિયમ અને મેગ્નેશિયમના સંયોજનો છે એમને જ્યારે આપણે વિઘટન કરવામાં આવે ત્યારે એમાંથી શું થઈ જાય છે, એનો પોતે વિઘટન પામી જાય છે ગરમ કરતા. બીજી વસ્તુ, જ્યારે લિથિયમ છે એને હવામાંના નાઇટ્રોજન સાથે જ્યારે પ્રક્રિયા કરે, જો આ એક છે યુનિક છે સમૂહ એકની અંદર, તમે કહેશો તો સમૂહ એકની અંદર લિથિયમ એક જ એવો છે કે હવામાંના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી પોતે સંયોજન બનાવતો હોય. બાકી એક પણ, એટલે કે લિથિયમ સિવાયના એ સમૂહના બીજા કોઈ પણ તત્વો છે, બીજા કોઈ પણ પ્રકારના અહીંયા નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇટ બનાવતા નથી. તો કે લિથિયમ છે એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા પર કરી અને Li3n બને નાખે. એટલે કે અહીંયા નાઇટ્રોજન લિથિયમ શું બને નાખે, Li3n, એટલે કે નાઇટ્રાઇટ બને નાખે છે. એવી જ રીતે મેગ્નેશિયમ છે મિત્રો, એ મેગ્નેશિયમ પણ પોતાના સમૂહમાં એક જ તત્વ એવું છે કે જે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરતું હોય અને એમાંથી મેગ્નેશિયમ જે છે એ Mg3n2 નામનું નાઇટ્રાઇટ બને નાખે. તો મિત્રો ખાસ યાદ રાખજો, સમૂહ 1 અને સમૂહ 2 માં બે જ તત્વો એવા છે લિથિયમ અને મેગ્નેશિયમ જે હવામાં રહેલા નાઇટ્રોજન સાથે ઘણી વખત પ્રક્રિયાઓ કરી અને નાઇટ્રેટ આપે છે. યાદ રાખજો, લિથિયમ માટે શું Li3n અને મેગ્નેશિયમ માટે Mg3n2 પ્રકારનો નાઇટ્રેટ છે એ બને છે. એવી જ રીતે વધુમાં મિત્રો લિથિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ જો નોર્મલી કેવું હોય છે કે નોર્મલી જે છે ને કે માનો કે કોઈ પણ XY જેને આપણે વાત કરીએ તો નોર્મલી માનો કે હું અહીંયા લિથિયમ સિવાયનો સોડિયમ ઓક્સાઇડ લઉં એને અને આની અંદર હું વધારે ઓક્સિજનની પ્રક્રિયા કરું તો આ કેવો છે ઓક્સાઇડ અને એમાંથી બની શું થાય Na2O2. તો મિત્રો અહીંયા જો ઓક્સાઇડ એમાંથી રૂપાંતર કેમાં થઈ ગયો, પેરોક્સાઇડમાં. એટલે કે બાકીના ઘણા એટલે સમૂહ 1 અને સમૂહ 2 માં મેગ્નેશિયમ અને લિથિયમને બાદ કરતા બાકીના બધા સમૂહ છે ને એ ઓક્સિજન, એના ઓક્સાઇડ હોય ને એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એ તો કાં તો એનો પેરોક્સાઇડ બને નાખે, કાં તો શું બને નાખે છે, સુપર ઓક્સાઇડ બને નાખે. પણ મિત્રો અહીંયા જે છે આ જે સોડિયમ છે એ આની સાથે પ્રક્રિયા કરે છે, પણ લિથિયમનો ઓક્સાઇડ હોય અથવા તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ હોય વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ત્યારે પણ પોતે સુપર ઓક્સાઇડ બનાવતો નથી. સુપર ઓક્સાઇડ બનાવી શકશે નહીં જે બીજા તત્વો બનાવે છે. બીજી વસ્તુ મિત્રો, લિથિયમ જે છે એ લિથિયમ કાર્બોનેટ જે છે એનું જ્યારે વિઘટન કરવામાં આવે, જો આ સમૂહ આ છે ને યુનિક છે, જે બીજા તત્વોની અંદર આ પ્રકારના ગુણધર્મો જોવા મળતા નથી. એના સમૂહમાં જુઓ કે બાજુના સમૂહમાં જુઓ એમાં આ ગુણધર્મો જોવા મળતા નથી. એટલે કે લિથિયમ જે છે એનો કાર્બોનેટ છે એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એનું વિઘટન થાય છે અને વિઘટનથી આમાંથી લિથિયમનો ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. જો ખાસ યાદ રાખજો, લિથિયમ કાર્બોનેટને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે કઈ નિપજ મળે છે, તો બે નિપજ મળે, તો લિથિયમ ઓક્સાઇડ મળે છે, બીજું શું મળે છે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એવી જ રીતે જ્યારે મેગ્નેશિયમને તમે ગરમ કરો મિત્રો, તો મેગ્નેશિયમ જ્યારે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડે છે. અહીંયા શું છૂટું પડે છે, કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડે છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ છે આ એને યુનિક ગુણધર્મો છે. એટલે કે લિથિયમ જ આવું કરે, લિથિયમનો કાર્બોનેટ, અહીં સોડિયમનો કાર્બોનેટ લ્યો તો આવું નથી, અહીં મેગ્નેશિયમનો કાર્બોનેટ છે, કેલ્શિયમનો કાર્બોનેટ લ્યો તો આવું બહુ ઓછું થતું હોય. તો આ જે છે આવું ટૂંકમાં મેગ્નેશિયમ કાર્બોનેટની અંદર આવું બને છે, એવું પાછું કોના જેવું મળે, કોને થાય છે, તો કે લિથિયમના થાય. એટલે મેગ્નેશિયમમાં થાય છે અને સાથે કેમાં થાય લિથિયમ. મતલબ એવું કહી શકાય કે મેગ્નેશિયમ જેવો ગુણધર્મ લિથિયમ બતાવ્યો, એટલા માટે એવું કહીએ છીએ કે લિથિયમ છે એ કોના જેવો ગુણધર્મ બતાવવા મળ્યો છે, મેગ્નેશિયમ જેવો. તો એનું કારણ એ છે કે બંનેના કદ કેવા છે, સરખા છે. વધુમાં લિથિયમનો હાઇડ્રોજન કાર્બોનેટ અને મેગ્નેશિયમનો હાઇડ્રોજન કાર્બોનેટ એ પોતે સ્થાયી હોતો નથી, એટલે કે બનાવી શકાતો નથી. કેવો હોતો નથી, સ્થાયી હોતો નથી, એટલે પોતે બનાવી નથી શકાતો. એટલે કે લિથિયમનો હાઇડ્રોજન કાર્બોનેટ અને મેગ્નેશિયમનો હાઇડ્રોજન, જો મેગ્નેશિયમનો નથી લિથિયમનો નથી, મતલબ કે કેવો સંબંધ થયો, વિકર્ણીય સંબંધ. બીજી વસ્તુ, લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ, આપણે જો દ્રાવ્યની વાત કરી હતી, અહીંયા આગળ એક વાત કરી ગઈ છે, આ જે છે એ પાણીમાં કેવા હોય છે, સોરી કાર્બનિક દ્રાવકમાં કેવો હોય છે, દ્રાવ્ય હોય છે. તો અહીંયા મિત્રો જો શું છે, ઇથેનોલ, મેં તમને ત્યાં વાત કરી, ઇથેનોલ છે, પીરીડીન છે, ઇથાઇલ એસિટેટ છે, આ બધાની અંદર પોતે કેવો એસિટોન છે, આ બધામાં પોતે દ્રાવ્ય હોય છે. તો મેગ્નેશિયમ લિથિયમ ક્લોરાઇડ હોય અથવા તો મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય એ પાણીમાં દ્રાવ્ય હોય છે. આ સિવાયના ક્લોરાઇડ સિવાયના કોઈ પણ ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ પાણી કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોતા નથી, એટલે કે ઇથેનોલમાં પોતે દ્રાવ્ય થતા નથી. અને વધુમાં જ્યારે લિથિયમનો ક્લોરાઇડ છે એ પ્રબળ ભેજ શોષક છે, એટલે કે ભેજગ્રાહી. ઘણી વખત શું ભેજગ્રાહી તરીકે આપણે ઉપયોગ કરવાનો કેવો, તો લિથિયમ ક્લોરાઇડ છે એ જબરદસ્ત ભેજગ્રાહી છે. અને ભેજગ્રાહી છે એટલા માટે આ લિથિયમ છે એ પાણીને પોતાના તરફ આકર્ષી અને આવી રીતે NaCl2H2O માં સ્ફટિકીકરણ પામે છે.
એવી જ રીતે મેગ્નેશિયમની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ છે મિત્રો PMgCl2 માં સ્ફટિકીકરણ પામે છે એટલે કે લિથિયમમાં જો લિથિયમ ફ્લોરાઇડ હોય તો આ પોતે ગુણધર્મ જોવા મળતો નથી. મેગ્નેશિયમ ક્લોરાઇડની વાત આવે મેગ્નેશિયમ બ્રોમાઇડ હોય તો પણ આ પ્રકારની પ્રતિક્રિયા ગુણધર્મ જોવા મળતો નથી. તો અહીંયા લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ એવી વસ્તુ છે કે જે પોતાની આજુબાજુમાં જે ભેજ છે એટલે કે પાણીની જે ભેજ છે એ પોતે ખેંચી લે છે પોતાનામાં અને એની સાથે શું કરશે જોડી દેશે. એટલે લિથિયમ છે 2 પાણીના અણુ જોડશે, મેગ્નેશિયમ છે કેટલા 8 પાણીના અણુ જોડી પોતે સ્ફટિકીકરણ પામી જાય છે અને આ પોતે શું છે જે બાકીની વાત કરીએ લિથિયમ સિવાયની વાત કરવામાં આવે તો સોડિયમ છે ક્લોરાઇડ હોય, પછી અહીંયા પોટેશિયમ ક્લોરાઇડ હોય તો પોટેશિયમ ક્લોરાઇડની અંદર ક્યારેય એવી રીતે H2O ની રીતે લખી શકાતું નથી. શા માટે તો સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ છે એ ભેજગ્રાહી છે નહીં. તો આ મિત્રો ખાસિયત જ કોણ છે લિથિયમ ક્લોરાઇડ એક જ એવું છે જે ભેજગ્રાહી છે અને અહીંયા કોણ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ એક જ છે એવું જે ભેજગ્રાહી છે. તો અહીંયા જે આપણે જેટલા પણ આ સંબંધોની વાત કરીને એ એવા સંબંધ હતા કે જે મેગ્નેશિયમમાં જોવા મળતા હોય પરંતુ સાથે સાથે લિથિયમ છે એ પોતાના સમૂહનું તત્વ નથી તો પણ લિથિયમ છે મેગ્નેશિયમ જેવા ગુણધર્મો જોવા મળે છે અને એના માટે આ તમને પોઈન્ટ એટલા માટે શોર્ટ અહીંયા લખાવેલા છે કે આટલું જો તમે યાદ રાખી લો તો પણ તમને કોઈ પણ પ્રશ્ન પૂછે તો આની અંદરથી તમે પ્રશ્ન એમાંથી ન આવડે એવું બને નહીં. જો કેરફુલી તમે આ જોયેલું સમજેલા હોય તો અહીંયા આ જે વાત હતી મિત્રો પહેલી વાત એટલે કે લિથિયમ છે અનિયમિત ગુણધર્મ આપે છે પણ આપણે પહેલી વાત કોની કરી તો કે લિથિયમ સાથે લિથિયમની બીજા કોની મેગ્નેશિયમ એટલે કે લિથિયમ અને મેગ્નેશિયમ ઘણા બધા લિથિયમ છે આપણે સમૂહ એકની જ વાત કરીએ છીએ પણ સમૂહ એક છે પણ છતાંય ગુણધર્મો કોના જેવા જોવા મળે છે મેગ્નેશિયમ જેવા જોવા મળે છે. એટલે કે આ વિકર્ણીય સંબંધની વાત કરી. હવે જનરલ આપણે વાત કરીએ કે લિથિયમને આપણે પહેલેથી જેવું કીધું અનિયમિત ગુણધર્મ આપે છે તો અનિયમિત ગુણધર્મ કેવા તો કે લિથિયમ છે એના સમૂહમાં એટલે કે લિથિયમ જે છે એ બાકીના એનો સમૂહ એટલે સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ એ સમૂહ કરતા પણ અલગ પ્રકારના ગુણધર્મો આપે છે. એ વિકર્ણીય સંબંધ આપે તો વાંધો નથી એ તો આપણે ખબર પડી કારણ કે એનું નાનું કદ છે અને બીજી વસ્તુ એ નાનું કદ છે તો કોના જેવું છે તો કે એની બાજુનો જે સમૂહ છે એના બીજા તત્વો જેવું એનું નાનું કદ છે આયોનિક ત્રિજ્યા અને પરમાણુ ત્રિજ્યા સરખી છે પણ એ લિથિયમ છે એ એની જ સમૂહના અન્ય ધાતુ વચ્ચે પણ ઘણા બધા તફાવત જોવા મળે છે અને એ તફાવત કેવા જોવા મળે છે કે લિથિયમ છે એ ઘણું સખત છે. જો તમે આ સમૂહની અંદર વાત કરવામાં આવે ને તો સોડિયમ એવો છે જે ચાકા વડે તમે કાપી શકો છો. સોડિયમ કેવો છે ધાતુ છે પણ કેવી છે એક તો ચળકતી ધાતુ છે બધી એમાં ચળકતી ધાતુ છે ચાંદી જેવી ચળકતી છે. બીજું સોડિયમ છે ને તમે આસાનીથી ચાકા વડે પણ કાપી શકો છો એટલે કે આ કેવો છે નરમ છે. પોટેશિયમ પણ નરમ છે પણ લિથિયમ છે ને એ ધાતુ આટલા સમૂહના બીજા ધાતુ છે એના કરતાં કેવો છે સખત છે. બીજી વસ્તુ છે ગલન બિંદુની વાત કરવામાં આવે તો લિથિયમ છે એના સમૂહના બીજા તત્વો કરતાં એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે અલગ હોય છે. અન્ય આલ્કલી ધાતુઓ કરતાં કેવા હોય છે ઊંચા હોય છે. આલ્કલી ધાતુઓ કરતાં કેવા હોય છે ઊંચા હોય છે. એટલે કે અહીંયા એવું જોવા મળે છે એક જ આપણે તો અત્યારે આમ ક્રોસ સંબંધની વાત કરીએ વિકર્ણીય સંબંધની પણ પોતાના સમૂહ સાથે ઘણા બધા પોતે શું કરે છે અલગ પ્રકારના ગુણધર્મો છે. લિથિયમ જે છે એ સોડિયમ એટલે કે એના સમૂહના બીજા તત્વો કરતાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે. બીજું આ એ જે કેવું છે લિથિયમ આપણે એમ સખત છે જ્યારે આ ખરેખર આ સખત છે તો બાકીના બધા સખત હોવા જોઈએ પણ એવું નથી. સોડિયમ તમે આસાનીથી જો ચપ્પુ વડે કાપી શકો. બીજી વસ્તુ એ છે એના ઉત્કલન બિંદુ અને અન્ય આલ્કલી સમૂહ કરતાં કેવો હોય અન્ય આલ્કલ ધાતુ કરતાં કેવા છે અહીંયા ઊંચા છે. તો આ એક એની બીજા આલ્કલી ધાતુ કરતાં આ લિથિયમ છે અલગ પડે છે. બીજી તો વાત કરવામાં આવે તો લિથિયમ છે એ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે. આપણે કહીએ છીએ કે જે આલ્કલી ધાતુ છે એ બાહ્યતમ કક્ષા તમે જોવો તો બાહ્યતમ કક્ષામાં શું આવે છે S1 ઇલેક્ટ્રોન આવે છે અને આ S1 ઇલેક્ટ્રોનને કારણે આપણે એવું કીધું છે કે સમૂહ એક જે છે એ જેટલી પણ ધાતુઓ છે એ સ્વતંત્ર અવસ્થામાં નથી મળતી. એ કોઈકની સાથે સંયોજન બનાવેલું હોય કાં તો ક્ષાર બનાવેલા હોય કાં તો કાર્બોક્સાઇડ બનાવેલા હોય કાં તો ઓક્સાઇડ બનાવેલા હોય સુપર ઓક્સાઇડ બનાવેલા હોય પેરોક્સાઇડ બનાવેલા હોય આવા સ્વરૂપમાં તમને જોવા મળે છે. પણ અહીંયા જે છે એ સ્વતંત્ર નથી મળતી છતાં બી આ જેટલી છે એના કરતાં લિથિયમ છે એટલે કે આ જેટલી છે આની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે હોવી જોઈએ. ખરેખર આ સમૂહની પ્રતિક્રિયાત્મકતા એક હાઇડ્રોજનને કારણે એક ઇલેક્ટ્રોન જે બાહ્ય સમયે સરળતાથી દૂર થઈ શકે એટલે એની પ્રતિક્રિયાત્મકતા કેવી હોવી જોઈએ ખૂબ જ વધારે હોવી જોઈએ. પરંતુ મિત્રો અહીંયા જો જોવામાં આવે ને તો બાકી તો બધી બરોબર છે એની પ્રતિક્રિયાત્મકતા સારી છે પણ લિથિયમ જે છે એ બાકીના સમૂહના તત્વો કરતાં એની પોતાની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે ઓછી હોય છે અને પ્રતિક્રિયાત્મકતા ઓછી છે પણ જે સમૂહ ઉપરથી જે પ્રતિક્રિયાત્મકતા વધતી જાય છે અહીંયા ઓછી છે.
બીજી વસ્તુ જો રિડક્શનની વાત કરો, રિડક્શન એટલે જે સામેવાળાનું રિડક્શન કરે અને પોતાનું ઓક્સિડેશન થઈને શું કહેવાય રિડક્શન કરતા કહેવાય. તો અહીંયા લિથિયમ જે છે એ સમૂહના બીજા તત્વો કરતા સૌથી સારો રિડક્શન કરતા છે. લિથિયમ કેવો છે? સૌથી સારો રિડક્શન કરતા છે અને એનું મુખ્ય કારણ એનું છે નાનું કદ. એનું નાનું કદ છે એના કારણે સામેવાળાનું જબરદસ્ત રીતે રિડક્શન કરી શકે છે. બીજી વસ્તુ લિથિયમ છે એ હવા સાથે પ્રક્રિયા કરે છે. આપણે જો આ બધું શીખી ગયા છે, આપણે ફક્ત આ ટોપિક એટલા માટે હું તમને લખાવીને કરું છું કે ઓલરેડી ટોપિક ક્યાંક ને ક્યાંક આવી ગયા છે, બીજું આપણે ક્યાંક સ્કીપ ન થઈ જાય સમજવાની. તો કે લિથિયમ છે હવા સાથે પ્રક્રિયા કરશે તો રાસાયણિક પ્રક્રિયામાં ઓલરેડી આપણે શીખી ગયા તો લિથિયમ જ્યારે હવા સાથે પ્રક્રિયા કરે ને ત્યારે શું કરશે? તો લિથિયમ હવા સાથે પ્રક્રિયા કરીને લિથિયમ ઓક્સાઇડ બનાવશે, એટલે કે Li2O બનાવશે. Li2O બનાવશે મતલબ કે આ શું બન્યું? ઓક્સાઇડ. અને બીજું લિથિયમ છે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી Li2 એટલે કે નાઇટ્રેટ બનાવશે. તો મિત્રો અહીંયા લિથિયમ એક જ વસ્તુ એક જ એવો છે કે જે હવા સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે, નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી નાઇટ્રેટ બનાવે છે, પણ એ સમૂહના બીજા કોઈ પણ તત્વો છે એ ઓક્સાઇડ નથી બનાવી શકતા અને નથી નાઇટ્રેટ બનાવી શકતા. એમાં ખાસ ઘણા ઓછા વત્તા પ્રમાણમાં કદાચ ઓક્સાઇડ બનાવી લે પણ નાઇટ્રેટ લિથિયમ સિવાય કોઈ પણ બનાવતું નથી. એક જ સમૂહ એકની અંદર જો તમે વાત કરવામાં આવે તો એક લિથિયમ જ એવું છે જે હવામાં નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરશે, બાકી કોઈ કરશે નહીં. બાકી એક પણ પ્રકારના તમે નાઇટ્રોજન સાથેના સંયોજનો જોવા મળશે નહીં. તો આયા એક શું કહી શકાય? એનો અપવાદ કહી શકાય. બીજું લિથિયમ ક્લોરાઇડ છે જબરદસ્ત ભેજ શોષક છે. એટલે કે લિથિયમ ક્લોરાઇડ છે, માનો કે અહીંયા લિથિયમ ક્લોરાઇડ હોય અને બીજું અહીં સોડિયમ ક્લોરાઇડ હોય અને આની વચ્ચે હું પાણી મૂકી દઉં, એટલે કે અહીંયા ભેજવાળું વાતાવરણ મૂકી દઉં, તો આ જે છે એ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાત્મક આપશે નહીં. પણ લિથિયમ ક્લોરાઇડ છે મિત્રો એ વાતાવરણમાં રહેલો ભેજ છે એને શોષી અને આવી રીતે શું કરેલા છે? LiCl2H2 એટલે કે આવી રીતે બનાવી એમાં સ્ફટિકીકરણ થઈ જાય. જે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ કોઈ પણ પ્રકારના ક્લોરાઇડ આવું કરી શકતા નથી. એટલે કે સમૂહની અંદર લિથિયમ એવો છે કે જબરદસ્ત ભેજ શોષક છે અને આ ભેજ શોષકને કારણે એ આજુબાજુનો ભેજ શોષી અને પોતે શું થઈ જાય છે? સ્ફટિકીકરણ પામી જાય છે અને આવી રીતે પોતે બીજા સમૂહથી એ અલગ કરે છે. બીજી વસ્તુ લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે ઘન સ્વરૂપે મળતો જ નથી. આપણે લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ આપણે ઘન સ્વરૂપે મળતો નથી અને ઘન સ્વરૂપે નથી મળતો મિત્રો તો એનું મુખ્ય કારણ એવું છે કે લિથિયમ છે એનું કદ નાનું છે અને બીજું એની જે ધ્રુવીભવન શક્તિ છે એ ખૂબ જ કેવી છે? વધારે છે, જેથી કરીને પોતે એ ઘન સ્વરૂપે મળતો નથી અને ઘન સ્વરૂપે નથી મળતો તો એના ઓક્સાઇડ હોય એ આપણે ઘન સ્વરૂપે મળે અથવા તો એના કાર્બોનેટ છે આપણે ઘન સ્વરૂપે, જેમ આપણે ઓલરેડી વાત કરી દીધી લિથિયમ છે અને હાઇડ્રોજન છે એ ઘન સ્વરૂપે અહીંયા આપણે વાત કરી હતી કલરમાં, એમાં પણ શું ઘન સ્વરૂપે પોતે મળતો નથી. ક્યાં સ્વરૂપે હોય છે? પોતે હોય તો કેવો હોય છે? વાયુ સ્વરૂપે હોય છે. બીજું એના લિથિયમના કાર્બોનેટ શું હોય છે? લિથિયમના કાર્બોનેટ છે એ એમાં ઓક્સાઇડના કાર્બોનેટમાં રૂપાંતરણ થઈ શકે જ્યારે બીજા જે થઈ શકતા નથી. તો અહીંયા મળતો નથી ઘન સ્વરૂપે. ક્યાં સ્વરૂપે મળશે? પોતે વાયુ સ્વરૂપે પોતે અસ્તિત્વ ધરાવે છે. બીજી વસ્તુ લિથિયમ છે એ ઇથાઇનમાં સાથે પ્રક્રિયા એટલે કે કોઈ પણ જે ધાતુ છે લિથિયમ સિવાય મેં સોડિયમ, પોટેશિયમ કે રૂબિડિયમ આ કોઈ પણ ધાતુ છે ને એ ઇથાઇન સાથે પ્રક્રિયા કરી અને ઇથાનાઇટ બનાવી દે. પોતે શું બનાવી નાખે? ઇથાનાઇટમાં રૂપાંતર કરી નાખે. પરંતુ લિથિયમ એક એવું છે જે ઇથાઇન સાથે પ્રક્રિયા કરી ઇથાનાઇટ બનાવતો નથી. મતલબ કે આ પ્રક્રિયા થતી નથી, એમાં રૂપાંતરણ પોતે કરી શકતો નથી. મતલબ શું થયો? કે પોતે પ્રક્રિયા એની સાથે કરતો નથી અને આ પ્રક્રિયા નથી કરતો તો શું થતું હશે? એવું શું શા માટે એવું થતું છે? તો કે એ લિથિયમ છે એના સ્પેસિફિક પોતાના ગુણધર્મો છે. વધુમાં લિથિયમ છે એટલે કે લિથિયમનો જે નાઇટ્રેટ હોય, લિથિયમ આને શું કહેવાય? લિથિયમ નાઇટ્રેટ. લિથિયમ નાઇટ્રેટ અને લિથિયમ નાઇટ્રેટ છે એનું જ્યારે વિઘટન થાય અથવા તો એને ગરમ કરો તો વિઘટન થઈ એમાંથી રૂપાંતર કેમાં થાય? તો કે લિથિયમ ઓક્સાઇડ. લિથિયમમાંથી શું બની જાય છે? લિથિયમ ઓક્સાઇડ બની જાય. પરંતુ એ સમૂહના બીજા કોઈ પણ તત્વનો તમે નાઇટ્રેટ લઈ લો, અહીંયા શું છે? આને કહેવાય લિથિયમ નાઇટ્રેટ, તો આને શું કહેવાય? સોડિયમ નાઇટ્રેટ. અને શું કહેવાય? સોડિયમ નાઇટ્રેટ. તો લિથિયમ નાઇટ્રેટનું તમે વિઘટન કરો ને તો લિથિયમ નાઇટ્રેટનું વિઘટન થાય લિથિયમ ઓક્સાઇડ બનશે. એનો તો ખોટું છૂટા પડશે. પરંતુ એ સિવાયના કોઈ પણ આપણે સોડિયમનું ઉદાહરણ લઈએ તો સોડિયમ જો નાઇટ્રેટનું વિઘટન કરો ને તો એમાંથી નાઇટ્રાઇટ બને. શું બને? નાઇટ્રાઇટ. એટલે કે નાઇટ્રેટનું રૂપાંતર કેમાંથી છે? નાઇટ્રેટમાં. ખાસ કરીને લિથિયમ સીટ બનાવે, ઓક્સાઇડ બનાવે. જ્યારે એ સમૂહના બીજા જે તત્વો છે એ બધા શું બની નાખે છે? નાઇટ્રાઇટ બની નાખે. એટલે કે
અહીંયા નાઇટ્રેટમાં રૂપાંતર થશે, ઓક્સિજનમાંથી અહીંયા છૂટો પડશે. તો એવું કહી શકાય શોર્ટમાં કે લિથિયમ છે એનું નાઇટ્રેટ હોય એનું વિઘટન થઈ અને ઓક્સાઇડ આપશે. જ્યારે એ સમૂહના બીજા કોઈ પણ તત્વના નાઇટ્રેટ હોય એનું રૂપાંતર થઈ શું બનાવી નાખશે? નાઇટ્રેટમાંથી નાઇટ્રાઇટમાં રૂપાંતરણ થઈ જશે. અને છેલ્લે આપણે વાત કરીએ કે લિથિયમ ક્લોરાઇડ અને Li2O પાણીમાં ઓછા ધરાવે છે. આ તો આપણે ઓલરેડી જાણીએ છીએ કે લિથિયમ ક્લોરાઇડ છે એ પાણી પ્રત્યે કેવો છે? ઓછો પ્રતિક્રિયાત્મક છે. અને પાણી સાથે ઓછો પ્રતિક્રિયાત્મક હોવાને કારણે મિત્રો લિથિયમ છે, લિથિયમનો ક્લોરાઇડ હોય અથવા તો લિથિયમનો ઓક્સાઇડ, આ બંને પાણીમાં કેવા હોય છે? ઓછા દ્રાવ્ય હોય છે. પાણીમાં એની દ્રાવ્યતા કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે, કારણ કે પાણી પ્રત્યે પોતે એટલા બધા પ્રતિક્રિયાત્મક હોતા નથી. તો આજે મિત્રો વાત હતી એ હતી લિથિયમની અનિયમિત ગુણધર્મો, અથવા તો આ એમ કહી શકાય લિથિયમના પોતાના સમૂહ કરતા એક્સેપ્શનલ ગુણધર્મો કહી શકાય. એમાં બે પ્રકારના ગુણધર્મોની આપણે વાત કરીએ. એક તો પોતે મેગ્નેશિયમ જેવા ગુણધર્મો ધરાવે છે અને બીજું પોતે આલ્કલી ધાતુ છે એના બીજા જે સમૂહ છે, બીજા સમૂહ એટલે પોતાના જે સમૂહ છે એના બીજા તત્વો કરતાં પોતે અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. અને આ ગુણધર્મોની પાછળ કાંઈક ને કાંઈક જો કારણ રહેલું હોય તો એ કારણની આપણે વાત કરી તો એ કારણ તો એનું નાનું કદ, ઊંચી ધ્રુવીય ભવન શક્તિ, અને બીજું એ કદ કેટલું હતું એનું કદ જે છે એ લગભગ એના સમૂહનું બીજું તત્વ મેગ્નેશિયમ છે એની સાથે મળતું આવે છે. તો આ જે વાત હતી મિત્રો આપણે લિથિયમની જે છે અનિયમિત ગુણધર્મોની વાત કરેલી. આ ગુણધર્મો તમારે બરોબર યાદ કરવાના છે, તમારે સ્ટેટમેન્ટમાં લખવાના છે અને આના બંને એટલા MCQ તમારે સોલ્વ કરવાની કોશિશ કરવાની છે. આવી જ રીતે તમારે આને યાદ રાખવાનું છે. હવે આના પછીના લેક્ચરમાં મળીશું ત્યારે આપણે આવી જ વાત કરીશું આપણે બેરેલિયમ માટે. પહેલા આપણે વાત કરીશું જેમ કે લિથિયમની વાત કરી, સમૂહ એકની વાત કરી, હવે આપણે સમૂહ બેની વાત કરીશું. સમૂહ બેની અંદર પહેલું તત્વ છે બેરેલિયમ. તો બેરેલિયમ પણ આવી રીતે અનિયમિત ગુણધર્મો જોવા મળે છે. તો એના વિશે આપણે વાત કરીશું. આવજો. હેવ અ નાઇસ ડે.